રૂપાડા છોગાડા કબીલા છોક્યારા महाराज नौकरी छोड़ी दीधा पछी उपदेश देवानो मारो कोई अधिकार नहीं तो कईवर चंद आपणो आवવાનો आया कोई अधिकार नहीं महाराज धर्मनो महिमा एवो छे कि जो एक फल कोई एक ज व्यक्ति प्रार्थना करे तो ते अमर बनी जाए छे परंतु धर्मनु छेदन
કરી એટલે કે બે ભાગ કરી જો કોઈ બે વ્યક્તિ ખાય તો તેમનો મહિમા નિષ્ફળ જાય છે. તો આપણે આ ફળ ક્યાંથી મળ્યું? હે તો જંગલમાં વસતા જોગીઓની પ્રસાદી છે મહારાજ. તો આપણે આ ફળના બદલાની અંદર શું જોઈએ? હે ફળના બદલાની અંદર મારું જિંદગીભરનું દરિદ્ર દૂર થવું જોઈએ. તો આપણે સૂર્ય ઉદય પેલા યોગી નામ મળી જશે. તો મહારાજની જય. શાંતિ જાળવો, મહેરબાની કરી. ખોટો અવાજ થાય છે. હા પિંગલા, ઘણું સુંદર ફળ છે. એમનું પ્રાર્થન કરીને આપણી કાયાને અમર કરું પિંગલા. નહીં નહીં નાથ, આપ જ તેનું પાચન કરી અને અમર બનો નાથ. નહીં પિંગલા, આપ તેમનું પ્રાર્થન કરીને આપણી કાયાને અમર કરો. નહીં સ્વામીનાથ, સારથીને સારથી જોરી જોરી મરે છે નાથ. બરાબર છે. તો એ ફળ તારી પાસે રાખ. એ ફળ કોને ખાવું એમનો નિર્ણય પછી કરીશું. નહીં પિંગલા, આ ફળ તારી પાસે રાખ. એ ફળ કોને ખાવું એમનો નિર્ણય પછી કરીશું. હવે હું રાજ્યસભાની અંદર જાઉં. લે આ રાખ. જય આપની આજ્ઞા નાથ. હું બોલે એવું દેતો નહીં કલાવતે, હવે અમને હું રાજ્યસભાની અંદર મળી લઈશ. આપ ઉભા તો રહો, હજી આપને વાત કરવાની બાકી છે. તો કહે કલાવતે, તારે શું વાત પૂછવાની છે કલાવતે? હા શુભાન, કહું સી રીતે કોઈ પરસ્પરતા મને બાંધી રહ્યું છે. મારા હૃદયમાં રહેલું નાનું સતું પ્રાણી આજે તોસર મચાવી રહ્યું છે. કોઈ ભેદી એકુશ બની દાસી ઓ દાસી, કલાવતી નહીં બોલાવો. આજ કેમ ગયા જમન કાકા? જમન કાટ લઈ ગયા નથી કોઈ. મહારાણીના ચરણમાં કલાવતીના પ્રણામ. કેમ કલાવતી, તો હજી સુધી તૈયાર કેમ નથી થઈ? ક્ષમા કરજો મહારાણી, હું નૃતિકા નહીં ગૃહિણી છું. શું કહે ગૃહિણી? જી હા, તારા જેવો તુર્થ નૃતિકાનો આ સ્વીકારનાર કોણ છે? દેવતાઓ પણ દૂર રહ્યા હતા એવા જય હડાળ ભગવાન શંકરે સ્વીકાર્યા હતા. એવી જ રીતે સ્વીકાર કરનાર મળી ગયો ખરું ને? જી હા, તેથી શું થયું? તારે મહારાજાને આનંદિત બનાવવો પડે. મને મારા થનાર પતિની મનાય છે. જે મહારાજાનો સુખ વિની રહ્યો છે, કોણ છે તારા થનાર પતિ? અસબાલ! જી હા, ચાલ કલાવતે તો આગળ થા. અસબાલ, શા માટે મારું સુખ છીનવીન કરી રહ્યો છો? શા માટે મારો સંસાર બરબાદ કરી રહ્યો છો? એટલું કહે કે ક્યાં ભાવની દુશ્મની વાત પૂરી કરી રહ્યો? દુશ્મનના વટ શા માટે રાણીજી? એ તો આપને નારી હૃદયની ઈચ્છા છે. તો પછી કલાવતીને એવું ફરમાન કરવાનું કે એ મારી ભાવી પત્ની છે રાણીજી. માફ કર અસબાલ, મેં બહુ સહન કર્યું. હું તને હુકમ કરું છું કે તું મારા રાજ્યને છોડી ચાલ્યો જા. આપનો હુકમ મને માન્ય નથી રાણીજી. હું માળવાની મહારાણી છું. અરે મારવાનો રાજા હજુ એ જીવે છે રાણીજી. હું તેની અર્ધાંગના છું. હુકમ કાંઈ છે તો ચાલે રાણીજી. હું તેનું ડાબુ અંગ છું. જમણો અગ્નિ શબ્દ મનાય છે રાણીજી. વધુ વાદિયતમાં સા નથી અસબાલ, તારે શહેર છોડવું પડશે. રાણીજી, 12 લાખ મારવાનો ધણી ભરતોરી. 12 લાખ મારવાનો ધણી ભરતોરી. મને આજ્ઞા કરે એટલે હમણાં હું નગર છોડીને ચાલ્યો જઈશ. અરે મહારાજા ઉપર તો તે જાદુ ચલાવ્યું. તે તને જવાની આજ્ઞા સી રીતે કરે? અસબાલ, મારા હૃદયમાં ઘા કરવામાં તને શું આનંદ આવે છે? નથી સમજાતું? અરે નથી સમજાતું કે કઈ જાત તો તું વ્યક્તિ છો? હજી પણ કહું છું કે મારી ઉપર દયા લાવી તું ચાલ્યો જા. એક સમક્ષ માળવાની મહારાણી આજે પોતાનો ગર્વ ત્યાગી કરે છે કે તું ચાલ્યો જા.